મંગલાચરણથી શરૂઆત કરીએ. રેકોર્ડિંગ ઓન છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાनं च श्रीरूपं साग्रजातं सगण रघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्रीला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. श्रीला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. दंडवत प्रणाम मोहन सिंह प्रभु जी. हरे कृष्ण और माता जी. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण तन्वी माता जी. हरे कृष्ण अक्षय प्रभु जी. हरे कृष्ण अमित प्रभु जी. हरे कृष्ण सर्वे ने. कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण अमित प्रभु जी. ગઈકાલે આપણે 16મો અધ્યાય શરૂ કર્યો, દૈવાસુર સંપદ વિભાગ્યો. અથવા તો આ અધ્યાયમાં ભગવાન આપણને દૈવી અને આસુરી દુર્ગુણો વિશે બતાવે છે. આના સંદર્ભમાં આપણે ટોટલ 24 શ્લોકમાંથી ગઈકાલે આપણે 6 શ્લોક કવર કર્યા. એમાં પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં ભગવાન આપણને 26 દૈવી ગુણો બતાવે છે. અને પછી સાથે સાથે વર્ણવે છે કે ભાઈ આ બધા દેવતુલ્ય મનુષ્યમાં જોવા મળે છે. એટલે કે ભગવાનનો કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ આપણે મનુષ્ય થઈને પણ આપણે પણ દેવી દેવતાઓ પાસે જેવા ગુણો છે એવા 26 દૈવી ગુણો આપણે પણ એને પ્રાપ્ત કરી શકીએ છીએ. મહેનત કરવાની છે, પ્રયાસ કરવાનો છે, એમાં પ્રવૃત્ત થવા માટે આપણે આગળ વધવા માટે પૂરેપૂરા અડીખમ રીતે આપણે જે કાંઈ પણ પ્રોબ્લેમ આવે બધામાં આપણે પાર કરવા માટે ભગવાનને યાચિકા કરવાની છે, પ્રાર્થના કરવાની છે કે ભગવાન આવા ગુણો મને પણ સંપન્ન થાય અથવા તો એમાં પણ હું સરસ રીતે પ્રવૃત્ત થઈ શકું. પછી ભગવાન આપણને ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં આપણને 6 અસુરી દુર્ગુણો બતાવે છે. ક્યાં 6 અસુરી દુર્ગુણો બતાવે છે આપણે એ યાદ રાખી લઈએ ને તો પણ આપણે કહી શકીએ કે ભાઈ એટલીસ્ટ એને એવોઇડ કરીએ. કારણ કે ઘણી વાર કહે ને કે ભાઈ નેગેટિવ કાઢવું બહુ અઘરું હોય છે અને પોઝિટિવને લાવવું પણ એના કરતાં પણ વધારે અઘરું હોય છે. પણ આપણે શું જેમ જેમ વધારે પોઝિટિવ વધારે ફોકસ કરતા રહીએ, સારી ચીજો ઉપર આપણે ફોકસ કરતા રહીએ તો આવી ખરાબ ચીજો ક્યાં હટી જાય, ક્યારે દૂર થઈ જાય, ક્યારે ઘટી જાય, ક્યારે નાશ થઈ જાય આપણને ખબર પણ ન પડે. તેના સંદર્ભમાં આપણે કહીએ ને કે 6 દુર્ગુણો છે ને એને પણ આપણે યાદ રાખીને ચાલવા જોઈએ કે ભાઈ આમાં તો એટલીસ્ટ હું આનાથી દૂર રહું, તમારે એવોઇડ કરું. તમારે ક્યાં 6 દુર્ગુણો ભગવાને કીધા હતા આપણને કોઈને યાદ છે? હરે કૃષ્ણ. અસુરી દુર્ગુણો 6 ચીજ કીધી હતી. ચાલો 26 ચીજ યાદ નથી, 6 ચીજ તો યાદ રાખીએ આપણે કે જેનાથી આપણે દૂર રહેવાનું છે. કોઈને યાદ નથી? કોઈ નહીં કે 1, 2, 3 બી યાદ નથી? દમ, ઘમંડ, કઠોરતા, અભિમાન. દમ, કઠોરતા, અભિમાન 3. પછી લોભ લાલચ. હે લોભ લાલચ. સંભળાતું નથી બરાબર. શું કહો છો? 6 કોઈને યાદ નથી? બધા મળીને તો 6 યાદ કરો. જેટલા પાર્ટિસિપન્ટ છે એક બબે એકબીજાને યાદ દેવડાવો તો 6 થઈ જશે. 3 તો મળી ગયા આપણને, 3 જ બાકી છે હવે. શું વાત કરો છો? કોઈને યાદ નથી? આના તો કયો. આપણે આગળ વધવું છે ને? શું કહો છો બધા? હરે કૃષ્ણ.
हरे कृष्ण प्रभु याद हाँ, नहीं भूली गई। કોઈને યાદ નથી. શું આપણે લેવલ 2 માં આગળ વધી રહ્યા છે. 16મા અધ્યાયમાં છીએ આપણે. આવી નાની નાની ચીજ તો આપણે યાદ રાખીએ કમસે કમ. જો સૌથી પહેલું હતું શુદ્ધાંબ, દેખાડો નથી કરવાનો. બીજું ઘમંડ, ત્રીજું અભિમાન, ચોથું ક્રોધ, પાંચમું કઠોરતા અને છઠ્ઠું અજ્ઞાન. આ 6 ચીજ ભગવાને કીધું હતું જે બધા દુર્ગુણો છે. આના સંદર્ભમાં આપણે કેટલી સરસ રીતે આપણી લાઈફને આપણે કહે ને કે સજાવી શકીએ અથવા તો એને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે સરસ રીતે આપણે તૈયાર કરી શકીએ. આ 6 ચીજથી પણ જો આપણે દૂર રહીએ ને તો આપણે દેખાડો કરવાનો નથી. આ બધી ચીજ છે ને આચરણમાં બહુ ઇઝી છે. આમ જોવા જાવ ને તો દંભ એટલે દેખાડો કરવાનો નથી. પછી ઘમંડ અને અભિમાન. શેનો ઘમંડ અને અભિમાન? સ્વામિત્વ ભાવ જ છોડી દો, ઘમંડ અને અભિમાન એકદમ નાશ પામશે. આના સંદર્ભમાં ગઈકાલે આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલો હતો. આ બધું આપણું કહે ને કે અહંકાર છે. પછી આપણે ક્રોધ એટલે કે ભાઈ ગુસ્સો નથી લાવવાનો, એના ઉપર કાબુ મેળવવાનો છે. આપણને ઘણાને બહુ અઘરું લાગે છે પણ ઘણા લોકોને બહુ ફાયદો પણ થયો છે જ્યારથી આમાં જોડાણા છો ત્યારથી. પછી કઠોરતા. શેની કઠોરતા? આપણું સ્વામિત્વ જ ન હોય, તમારે દમ ઘમંડ અને અભિમાન પણ ન હોય તો પછી કઠોરતા ક્યાંથી આવે? કઠોરતા ક્યારે આવે? જ્યારે આપણને થોડોક અહંકાર આવે ત્યારે. મેં કીધું તો આમ થવું જોઈએ ને, મારું તું માન નહીં, મારું તું માન બી ન રાખ, મેં કીધેલું એ પ્રમાણે કર નહીં. તમારે આવી બધી કઠોરતા છે ને. કાંઈ ચીજનો ઘમંડ અભિમાન કાંઈ ન હોય તો કઠોરતા નામની કોઈ ચીજ જ ન. આપણામાં કે છે ને નમે ગમે, બસ આપણે તો નમવાનું છે બસ. ભગવાન પાસે આપણે નમી ગયા બસ, પછી બાકી આ ભૌતિક દુનિયાની સામે તો નમવામાં આપણને શું ફાયદો થવાનો છે? તમારે કાંઈ નથી. તમારે બધું છોડી જ દેવાનું તમારે બસ. અને છેલ્લે અજ્ઞાન. હવે અજ્ઞાન એટલે કે શું? કે ભાઈ વધારે ને વધારે ભૌતિક જ્ઞાનમાં આપણે આગળ વધવા માટે આપણે પ્રયાસ કરવાના. આ 6 ચીજ પણ જો આપણે કરી લઈએ ને આપણા જીવનમાં તો પણ છે ને આપણી આધ્યાત્મિક યાત્રા છે ને બહુ સરસ થઈ જાય. આના સંદર્ભમાં છે ને આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. કોઈ પણ ચીજ આપણે જેમ કે ડ્રાઈવ કરતા હોઈએ. હવે ડ્રાઈવ કરતા હોય ત્યારે આપણે શું છે, ખાલી સ્પીડ ઉપર જો ફોકસ કરીએ તમારે તો એનાથી આપણને પર્પઝ સર્વ ન થાય. પણ એ સ્પીડ સારી રાખવા માટે, સ્પીડ મેન્ટેન કરવા માટે પણ બાકી બધી ચીજ આપણે જાળવવી પડે કે નહીં? બાકી બધી ચીજ ઉપર કેટલો કંટ્રોલ કરવો પડે? તો પછી સ્પીડ આપણે ગમે ત્યારે અને ગમે તે રીતે આપણે વધારીએ તો એ પ્રમાણે વધી જાય તમારે. તો આ બધી ચીજ છે ને પહેલાં આપણે કહે ને કે આ બધા સ્પેર પાર્ટ્સ એ બધું આપણે ક્લિયર કરવું પડે, બધાને સાફ કરવા પડે, ત્યારે જ એને આપણને સ્પીડ વધારવામાં આપણને ફાયદો થાય. અધરવાઇઝ આપણને કોઈ ફાયદો ન થાય. તો આ ચીજ ભગવાને જે 6 દુર્ગુણો બતાવ્યા એ દુર્ગુણોથી આપણે બચવાનું છે. હવે આજે આપણે જોઈએ 7 થી લઈને 20મા શ્લોકમાં, એટલે કે 14 શ્લોકમાં ભગવાન આસુરી પ્રકૃતિ વિશે બહુ ડિટેલમાં વર્ણન કરીને આપણને બતાવે છે. આ શું કામે ભગવાન બતાવે છે? કારણ કે આપણે અત્યારે કલયુગમાં જીવીએ છીએ. આ આસુરી લોકો જે કહે ને કે ભાઈ ખાલી આપણામાં એવા આસુરી ગુણો હશે કે નહીં હશે એ તો કદાચ આપણને ખબર જ નથી તમારે, પણ જેમ જેમ ભગવાન આપણને સમજાવશે એમ આપણને ખબર પડતી જશે. તો એના સંદર્ભમાં આપણને ભગવાન એટલા માટે ડિટેલમાં બતાવે છે કે ભાઈ જેથી કરીને શું છે કે ભાઈ આપણી આજુબાજુમાં જે લોકો એવા આસુરી વૃત્તિવાળા હોય, આસુરી પ્રકૃતિવાળા હોય, અથવા તો આસુરી એવા કાર્યમાં પ્રવૃત્ત થયેલા હોય, એ બધાને આપણે પારખી શકીએ, ઓળખી શકીએ. અને એ પારખીને ઓળખીને આપણે કરવાનું છે શું? એનો તિરસ્કાર કરવાનો છે? તો કે ના, આપણે એનાથી અળગું થવાનું છે. તિરસ્કાર કરવાનું તો આપણે ભૂલી જ જવાનું છે. દ્વેષ, ઈર્ષા, તિરસ્કાર, આ બધી ચીજો આપણે એનું અપમાન કરવાનું એ બધું તો આપણે ભૂલી જ જવાનું છે. એનાથી આપણને લાગે વળગે નહીં તમારે. આપણે શું છે એનાથી અળગું થવાનું છે, આપણે એનાથી દૂર થવાનું છે, આપણે એનાથી સાઈડમાં હટી જવાનું છે, બાજુમાં રસ્તો કરીને આપણે આગળ નીકળવાનું છે તમારે. કારણ કે એને જો દૂર કરવા જાશું, એનો તિરસ્કાર કરશું, એને સુધારવા જાશું તો આપણી જિંદગી એમાં વહી ગઈ તમારે. આપણે કોઈ દી કોઈને સુધારી શકવાના નથી, કોઈ દી કોઈને બદલી શકવાના નથી. ભગવાને પોતે આપણને 7મા અધ્યાયમાં કીધું હતું કે હજારો ને હજારો માણસોમાંથી કોક જ પ્રયત્ન કરે છે મને જાણવા વિશે, અને એમાંથી મારા ભાગ્યે જ એકાદો કે એને સંપૂર્ણ રીતે મને જાણી શકે છે. ઇવન 18મા અધ્યાયમાં ભગવાન પણ અર્જુનને કહેશે ભાઈ મેં તને બધું જ્ઞાન આપી દીધું, હવે જેવી તારી ઈચ્છા હોય એમ તું કર. એટલે કે કોઈને બદલવા માટે, કોઈને આપણે એને ચેન્જ કરવા માટે અથવા તો એને સારા માર્ગે લાવવા માટે આપણો સમય અથવા આપણે મહેનત બગાડવાની નથી. આપણે કહીએ ને તો આપણે ક્યાંથી એનાથી સાઈડથી નીકળી જવાનું. એટલા માટે ભગવાન આપણને બધું અત્યારે ડિટેલમાં બતાવે છે. કારણ કે આધ્યાત્મિક માર્ગમાં જ્યારે આગળ વધશું ને
આવા અવરોધો આવશે, વાંધા આવશે, કટુ વચનો સાંભળવા પડશે, મેણાટોણા સાંભળવા પડશે. આટલા વખતથી તો કાંઈ નહોતો કરતો, આટલા વખતથી શું નહોતો કરતો, અને અચાનક આ બધું શું તને લાગી વળ્યું છે તમારે? આ બધું શું કરી રહ્યો છો તું બધું? ઘણા બધા આવા મેણાટોણા, આ બધી વાતો સાંભળવા મળશે આપણને. આપણે એનાથી સાવચેત રહેવાનું છે, દૂર થવાનું છે, અલગ થવાનું છે, અલિપ્ત થવાનું છે, સાઈડથી નીકળી જવાનું છે. બસ એટલા માટે ભગવાન આપણને 14 શ્લોકમાં બધું ડિટેલમાં બતાવે છે. તો અહીંયા પહેલા 7મા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે જે લોકો આસુરી છે તેઓ જાણતા નથી કે શું કરવું અને શું ન કરવું જોઈએ. અહીંયા ફોટો છે ને ઘણું બધી ચીજ આપણને કહી જાય છે. આપણે કહી શકીએ કે આજના સંદર્ભમાં અત્યારે જે યંગસ્ટર લોકો છે ને, થોડી ઘણી આવી બધી પ્રવૃત્તિઓથી બધી અથવા તો આવા કાર્યમાં એ લોકો બધા પ્રવૃત્ત થયેલા હોય છે. થોડી ઘણી આધ્યાત્મિક નહીં પણ આપણે ભૌતિક જ્ઞાન મેળવી લઈને થોડી ઘણી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને સારો એવો હોદ્દો મળી જતો હોય, 6 આંકડાનો પગાર મળી જતો હોય તમારે, અને પોતાને બહુ મોટા સમજતા હોય, જો મેં આટલી મહેનત કરી, આટલી ડિગ્રી પ્રાપ્ત કરી, આટલી મોટી કંપનીમાં આટલા નાના ટાઈમમાં મેં આટલું પ્રમોશન મેળવી લીધું, આ હોદ્દા ઉપર પહોંચી ગયો, આમ છે તેમ છે બધું. અને કંઈ ને કે ભાઈ ખબર નથી હોતી કે તમારે પોતે પોતાનું જીવન શેમાં ગાળે છે તમારે. અને આવી રીતે બધી ખોટી આદતોમાં ને અથવા તો ખોટા કાર્યોમાં અને ખોટા ઘમંડ અને અભિમાનમાં પોતે એમાં રચ્યા પચ્યા રહીએ છીએ. એટલા માટે ભગવાન કહે છે એ લોકોને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ ખબર હોતી નથી. એઓમાં નથી પવિત્રતા. ફોટો જ કહી દે છે કે બાહ્ય પવિત્રતા તો છે જ નહીં, તો પછી આંતરિક પવિત્રતા હોવાનો કોઈ સવાલ જ નથી આવતો તમારે. કારણ કે જો આંતરિક પવિત્ર હોય તો આવું આચરણ કોઈ દી કરે જ નહીં તમારે. નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. સત્ય જોવાનો મતલબ શું કે ભાઈ જરાય કરતા જરાય લોકો આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રવૃત્ત હોતા નથી. આજે ઘણીવાર આપણે યંગસ્ટર લોકોને કહીએ ને, આપણામાંથી કહીએ ને કે અક્ષય પ્રભુજી છે, મિત પ્રભુજી છે, આ બધા તો બહુ ભાગ્યશાળી છે કે જે લોકો આટલી નાની ઉંમરમાં આટલી કે ને કે ભાઈ યંગ એજમાં તમારે આટલા સરસ રીતે આધ્યાત્મિક ભારમાં આગળ વધેલા છે અને પ્રવૃત્ત થયેલા છે. બાકી મોટા ભાગે અત્યારે આપણને છે ને યંગ પ્રજા છે ને આવામાં જ જોવા મળે છે તમારે. એક તો આ મોબાઈલ ટેકનોલોજી આ તે બધું એટલું એ લોકો એને કે એમાં સમય બરબાદ ને બધું કરે છે ને તમારે કે વાત ન પૂછીએ આપણે. અને કોઈ સાચું જ્ઞાન મેળવવા માટે એ લોકો કે હજી આ બધું માટે કઈ ટાઈમ થોડી છે મને, એમાં કઈ મને માટે સમય બગાડવો નથી મારે, એ જ્યારે આવશે ત્યારે બધું કરી લેશું, જ્યારે જોયું જશે તમારે. એટલે કે આવું કોઈ જાતનું આપણું આચરણ જોવા મળતું નથી. આપણે કદાચ આપણા ઘરમાં આવા વ્યક્તિ અથવા તો આવા માણસો બાળકો ન હોય તો આપણે ભાગ્યશાળી છીએ. અને જો હોય તો જે પ્રમાણે અહીંયા ભગવાન આપણને બતાવે છે કે આ એક જાતના અસુર લોકો છે તમારે. આનાથી પણ આપણે બચવાનું છે. બહુ આપણે છે ને કે એવા લોકો પ્રત્યે પણ બહુ મોહિત નથી થવાનું. આપણે કહીએ કે ભાઈ અલ્ટિમેટલી તો મારા સંતાન છે ને, બરાબર છે, પણ હવે તમોગુણના પ્રભાવ હેઠળ જીવતા હોય તમારે તો શું કરી શકીએ આપણે, બોલો? બને એટલું આપણે દોરાવણી કરી શકીએ, માર્ગદર્શન કરી શકીએ, પણ ન થાય તો પછી. એટલે કે ને કે ભાઈ આપણા કેને કે હું કહીશ કે ભાઈ આપણા બધા એવા ભાગ્યશાળી હશું કે આવી પ્રજાથી આપણે દૂર હશું તમારે. એટલે જ આપણી સાથે અત્યારે આવા અક્ષય પ્રભુજી અને મિત પ્રભુજી જેવા યંગસ્ટર લોકો આપણી સાથે જોડાયેલા છે આપણે. હવે પછી આગળ વધતા જોઈએ તો 8મા શ્લોકમાં હજી ભગવાન કહે છે કે તેઓ કહે છે, તેઓ એટલે કે આવા અસુર લોકો, તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે. ક્યાંથી મિથ્યા હોય? ભગવાનની કોઈ પણ ચીજ સર્જેલી મિથ્યા કોઈ દી હોય જ ન શકે. પછી કહે છે કે તેનો કોઈ આધાર નથી. કેટલું ખોટું સ્ટેટમેન્ટ છે. ભગવાને આપણને 7મા અધ્યાયમાં કીધેલું હતું કે મોતીની માળાના એક્ઝામ્પલ દ્વારા આપણને સમજાવ્યું હતું કે બધું મારા આધારે ટકેલું છે. તો પછી ક્યાંથી આ લોકો આવી રીતે કહી શકે તમારે? હરે કૃષ્ણ માતાજી. પછી કહે છે કે અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. ભગવાને પોતાના મુખેથી આપણને 9મા અધ્યાયમાં કીધું હતું કે આ બધું જે થાય છે ચર અચર અથવા તો સર્જન વિનાશ બધું મારી શક્તિ દ્વારા થાય છે. આપણને સરસ શક્તિ દ્વારા મારું બધું એનું નિયમન કરું છું હું તમારે. એ રીતે ભગવાને આપણે 9મા અધ્યાયમાં કીધેલું હતું, 4થા, 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં. એટલે કે એનું એડમિનિસ્ટ્રેટર છે તમારે. પણ અહીંયા આ લોકોનું કેવું શું છે? એની પાછળ કોઈ ભગવાન કે કંઈ ચીજ છે જ નહીં તમારે. એટલે કે જે નાસ્તિક લોકો હોય ને તમારે, હું તો ભગવાનમાં માનતો નથી તમારે. ભગવાન શું છે તમારે? આપણે કરીએ છીએ બધું છે તમારે. બસ આપણે મહેનત કરીએ છીએ ને બધું કરીએ છીએ ને બધી ઉપલબ્ધિ થાય છે, પ્રાપ્તિ થાય છે તમારે. એટલા માટે એ લોકોનું હજી આગળ કેવું શું છે? હવે જો કોઈને ખોટો સાબિત કરવું હોય તમારે તો એની સામે કંઈક એને પોતાનું પ્રસ્તુત કરવું પડે ને. તો એ લોકો પોતાની થિયોરી ચલાવે છે. એ લોકો શું કહે છે કે તેમનું કહેવું છે, એટલે કે અસુર લોકોનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે. તે એટલે શું? તો કે ભાઈ આ જગત એ લોકોએ કીધું ને મિથ્યા છે, બરાબર.
મિથ્યા છે તો ભાઈ કેવી રીતે ઉત્પન્ન થયું આ જગત? તો કે એ તો કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે. જો કામેચ્છાથી જગત ઉત્પન્ન થતું હોત તમારે, તો આજે બધા કેવા ઘણા દંપતીઓ છે તમારે કે જે અનેક વર્ષોથી અનેક અલગ અલગ પ્રકારના ઉપાયો કરે છે, તેમ છતાં પણ એ લોકોને સંતાન પ્રાપ્ત નથી થતું. અને આપણે કહે ને કે આ કલયુગમાં તો છે ને ઇનફર્ટિલિટી છે ને વન ઓફ ધ મેજર ઇસ્યુ બનવા જઈ રહ્યો છે તમારે. કારણ કે થોડા ઘણા કારણો તો છે ને આપણે પોતે જ કહીએ ને કે પગ ઉપર કુલાડી મારેલા છે. એક તો જેમ કે લેટ મેરેજ તમારે, પછી લેટ મેરેજ કરીને લેટ ચાઇલ્ડ બર્થ તમારે. ના એ બધી પડોજણ મારે હમણાં ન થાય, મારે તો ભલે મેં લગ્ન કરી લીધા, કારણ કે પોતાને કામ વાસનાથી એને ભોગવવું હતું તમારે. એ સંતાનો તો હજી થોડાક વખત પછી જોશું. કેરિયર જમાવેલું મારું, કેરિયરમાં તારું લાઈફમાં સેટ થઈ જાઓ, સ્ટેબલ થઈ જાઓ, પછી તમારે સંતાનને બધાનું જોશું તમારે. લેટ મેરેજ, લેટ ચાઇલ્ડ બર્થ તમારે, અને પછી જ્યારે કાંઈ એવી ઈચ્છા ધરાવે ત્યારે પછી થાય નહીં તમારે. એવા ઘણા દાખલાઓ છે તમારે. આજની તારીખમાં આપણે કહીએ ને કે દંપતી લોકોને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. નો જ થાય, કારણ કે ભગવાને પોતે કીધેલું છે કે ભાઈ એ જે કામેચ્છા છે અથવા તો જે પ્રજોક્તિ માટેનું કારણ જે છે એ વાસના પણ હું છું. આપણને 10મા અધ્યાયમાં કીધેલું હતું ભગવાને, 7મા અધ્યાયમાં પણ ભગવાને કીધેલું છું. અને ભગવાનની ઈચ્છાથી જ આપણને પુત્ર અથવા પુત્રી પ્રાપ્ત થઈ શકે અથવા તો સંતાન પ્રાપ્તિ થઈ શકે. આપણે આપણી ઈચ્છા પ્રમાણે ન પ્રાપ્ત કરી શકીએ. પણ આ લોકોનું તો એવું છે કે ના, એ તો કામેચ્છાથી જ ઉત્પન્ન થાય છે. અને હજી આગળ કહે છે કે આને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ જ નથી. એટલે કે શું ખાલી આ જીવનમાં, મનુષ્ય જીવનમાં એ તો બધા બી પશુ લોકો પણ કરી શકતા હોય છે તમારે. એ લોકો પણ મૈથુન કરે છે ને એ લોકો પણ પ્રજોક્તિ કરે છે તમારે. તો પછી જો એ લોકો કરી શકતા હોય તો એનામાં ને આપણામાં ફરક શું રહ્યો તમારે? કાંઈ ફરક ન રહ્યો ને. એટલે કે કામ સિવાય બીજું કોઈ કારણ નથી. જ્યારે ભગવાને આપણને શું સમજાવ્યું હતું? ચતુશ્લોકી ગીતામાં ભગવાને પોતાના મુખેથી કીધેલું છે કે બધા કારણોનું કારણ હું છું તમારે. અને અહીંયા લોકો સમજે છે કે બધા કારણનું પાછળ કારણ શું? તો કે ભાઈ કામ, ઈચ્છા, વાસના, બસ. હજી આગળ વધતા ભગવાન કહે છે આપણે 9મા શ્લોકમાં કે આવા નિષ્કર્ષ, એટલે કે આવી પ્રમાણે લોકોની વિચારધારણા હોય છે, આવી રીતે એ લોકોની મનોવૃત્તિ હોય છે, આવી પ્રકારની લોકોની મનોદશા હોય છે. શું કરવાનું શું નહીં કરવાનું ખબર હોતું નથી તમારે. અને ખોટે ખોટું પછી પોતાનું થિયોરી પ્રમાણે ચલાવે છે તમારે. એટલે કે આ બધું આવા નિષ્કર્ષને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા. મળ્યું હોય તો કંઈ ગુમાવે ને તમારે, કંઈ આત્મજ્ઞાન મેળવવા માટે એ લોકો પ્રવૃત્ત થતા જ નથી. બુદ્ધિહીન આસુરી લોકો, એટલા માટે ભગવાન એને બુદ્ધિહીન તરીકે બોલાવે છે. અને બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર તથા ભયાવક કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે. આના સંદર્ભમાં આપણે કહી શકીએ ને કે જે મોટા મોટા લોકો આજે કહે ને કે સારી એવી રાજનીતિમાં હોદ્દો ધરાવતા હોય છે, મોટા મોટા દેશોના વડા હોય છે, એ પણ આમાં છે ને સામેલ થઈ જાય, આપણે કહી શકીએ. કારણ કે અત્યારે કલયુગમાં છે ને સીધી આવી લડાઈને બધું નથી થતું તમારે. આડકતરી રીતે બધી છે ને કાવતરા રચાય છે ને આડકતરી રીતે બધું એકબીજાને સંડોવવામાં આવે છે ને બધી લડાઈઓને બધું થાય છે તમારે. એકબીજા કોને કેવી રીતે સપોર્ટ કરતા હોય, એની પાછળનો ઉદ્દેશ શું હોય ને કેવી રીતે હોય, કાંઈ આપણી સમજમાં જ ન આવે તમારે. કંઈક શું એવા કારણ હોય કે મારી કરન્સી સ્ટ્રોંગ થાય ને મારા દેશ આગળ વધે ને મારું આમ થાય ને મારું તેમ થાય ને, બસ એવી રીતે. ખાલી આમાં ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ નહીં, આખા દેશોના દેશો આમાં અત્યારે સંડોવાયેલા છે. એ બધા મોટા મોટા દેશોના મોટા મોટા વડાઓ પણ આપણે કહી શકીએ ને આમાં બધા સંડોવાયેલા છે તમારે. બધા રીતે આપણે કહી શકીએ ને જાતની અસુરી વૃત્તિ જ છે. આ બધા આટલા મોટા મોટા યુદ્ધો થવાના, આવી રીતે બધી તમારે ઇવન કહે ને કે ટેકનોલોજી આજની ટેકનોલોજી પણ છે ને એમાં થોડો ઘણો ભાગ ભજવે છે તમારે. ટેકનોલોજી પણ અત્યારના સંદર્ભમાં સમજવા જઈએ ને તો એક ટાઈપનો બીજો એક નવો અસુર આપણી સામે પ્રગટ થવા જઈ રહ્યો છે. જે આપણે કહીએ ને ઓલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને આ બધું જે થઈ રહ્યું છે તમારે. ફાયદાની સામે ગેરફાયદા પણ છે. જો સારી રીતે આપણે એને વાપરીએ તો બરાબર છે. જેમ ભગવાને કીધું ને કે ભાઈ મનને જો કંટ્રોલમાં રાખીએ તો આપણો મિત્ર બની શકે, પણ નો કંટ્રોલમાં રાખીએ તો આપણો દુશ્મન બની શકે. એટલે કે આ બધા લોકો જે કામ કરે છે આજે, જેમ કે ટેકનોલોજીને સારી રીતે જો આપણે વાપરીએ તો કેટલો બધો ફાયદો થઈ શકે. અત્યારે આપણે ક્લાસમાં ને બધામાં જોડાયેલા જ છે ને, પણ ઘણા લોકો અસુર લોકો શું છે, એ જ ટેકનોલોજીથી બધું હેક કરે છે તમારે. મોટા મોટા બેંકોના બધા એકાઉન્ટો હેક થઈ જાય છે તમારે, આખી સિસ્ટમ બધી હેક થઈ જાય છે, એટીએમ બધા હેક થઈ જાય છે તમારે. આ બધું શું છે તમારે? અસુરી વૃત્તિ જ છે ને તમારે. અને બધું શું છે? અહિતકર અને ભયાવહ કાર્યો થઈ ગયા ને. ઇન્ડિવિજ્યુઅલી કદાચ આપણને વહેલું મોડું નુકસાન થાય, પણ આમ સામૂહિક રીતે જોવા જઈએ ને તો આ બહુ મોટા મોટા અસુરો છે ને અત્યારે આગળ વધી રહ્યા છે તમારે. ક્યારે આખા જગતને બધાને વિનાશ માટે પોતે
કે ભક્ષી જશે અથવા આપણને એને ખબર ન પડે તમારે. પછી હજી ભગવાન આપણને કહે છે કે 10મા શ્લોકમાં કે કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. તો અહીંયા જે ભગવાન આપણને બતાવવા જઈ રહ્યા છે, સૌથી પહેલા તો ભગવાન કહે છે કે કદાપી સંતુષ્ટ ન થનારા કામ. કારણ કે જો આપણે 3જા અધ્યાયમાં તમને ખ્યાલ હોય તો આપણે જાણ્યું હતું, અર્જુનનો પ્રશ્ન શું આવે છે કે માણસ બળજબરીથી પણ કોઈ પાપ કર્મમાં શું કામે પ્રવૃત્ત થાય છે? એનો ભગવાને જવાબ શું આપ્યો કે ભાઈ આ બધાનું કારણ શું છે? તો કે ભાઈ કામ છે. અને એના સંદર્ભમાં ભગવાન આપણને ચલો 3 એક્ઝામ્પલ આપીને બતાવે છે. ગર્ભાશયનું એક્ઝામ્પલ આપીને બતાવે છે, વૃક્ષોનો એક્ઝામ્પલ આપે, અરીસાનો એક્ઝામ્પલ આપીને બતાવે છે, અને અગ્નિનો એક્ઝામ્પલ આપીને બતાવે છે. આ કેટલી માત્રામાં આપણે બધું વધેલું હોય છે. અને પછી અંતમાં આપણને શું કહે છે કે ભાઈ આ તો અગ્નિમાં કે ઘાસલેટ અથવા તો પેટ્રોલ અથવા તો તેલ નાખવા જેવું છે. કામેચ્છાની જે આગ છે, તમારે અગ્નિ જે છે, તમે જેટલી એને સંતોષવાની કોશિશ કરશો, જેટલી પૂરી કરવાની કોશિશ કરશો, એ ક્યારેય બંધ થવાની જ નથી, સંતોષવાની જ નથી. ઉલટાની આગ તો એમાં ઘાસલેટ કે તેલ કે કાંઈ નાખીએ તો ઓર વધારે પ્રજ્વલિત થાય ને. તો ભગવાન અહીંયા ઈજ તો કહે છે ને કે કદાપી સંતુષ્ટ ન થનારા કામનો, એટલે કે આવી બધી ઈચ્છાઓ ક્યારે આપણી પૂરી થતી જ નથી. પછી કહે છે કે ભાઈ ગર્વના મદમાં અને મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા. ગર્વના મદમાં શું? થોડું ઘણું કંઈક માની લો એ લોકોને પ્રાપ્તિ થઈ હોય અથવા તો થોડા ઘણા આગળ વધ્યા હોય એવો ઘમંડ અથવા અભિમાન આવી જાય છે. એટલે કે એમાં પોતે રચ્યા પચ્યા રહે છે કે જો મેં આમ કરી લીધું, મેં એવી રીતે કરી લીધું. અને મિથ્યા પ્રતિષ્ઠા એટલે કે ભાઈ લોકો જ્યારે એનો થોડું ઘણું આવી રીતે કે ઓહો તમે તો આમ કરી લીધું, તમે તેમ કરી લીધું, એટલે કે પોતે સમજે છે કે ભાઈ બહુ મોટો માણસ થઈ ગયો, બહુ મેં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી, મોટો હોદ્દો પ્રાપ્ત કરી લીધો તમારે. એમાં ડૂબેલા આસુરી લોકો આ મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુ એટલે એ લોકોએ જે પ્રાપ્ત કર્યું છે અલ્ટિમેટલી તો એનો નાશ થવાનો જ છે ને તમારે. એ નાશ નહીં થાય તો એની પહેલા પોતે પણ નાશ થઈ જાય તમારે. અને એનો પોતે જ્યારે નાશ થશે ત્યારે બાકી બધી ચીજનો તો ઓટોમેટિકલી નાશ થવાનો જ છે. એટલા માટે ભગવાન કહે છે આ બધું ક્ષણભંગુર છે અને અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. એટલે કે એ લોકોના જે બધા ગોલ્સ હોય છે ને લાઈફમાં, આવા બધા ભયાનક જગતનો નાશ પમાડનારા અથવા તો કે બહુ ખોટા કાર્યોમાં એ લોકો આવી રીતે બધા આગળ વધવાના પોતાના લક્ષ્ય ધરાવતા હોય છે. એટલા જ માટે ભગવાન હવે 11મા અને 12મા શ્લોકમાં કહે છે કે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. કારણ કે આવો વિશ્વાસ શું કામે ધરાવે છે? કારણ કે એ લોકોએ પહેલા શું કીધું? કામેચ્છાથી આગળ વધે છે ને કામ જ એ આપણું એકમાત્ર લક્ષ્ય છે. અને એમાં જ એ લોકો રચ્યા પચ્યા રહે છે, એમાં જ એ લોકો આગળ વધે છે, એમાં જ લોકો પ્રવૃત્ત થાય છે અને થોડું ઘણું જે પ્રાપ્ત થાય છે એટલા માટે હવે એ લોકો કોન્ફિડન્ટ થઈ જાય છે. આપણે કોન્ફિડન્ટ ક્યારે થઈએ? જ્યારે આપણે જે વિચાર્યું હોય, આપણે જે ધાર્યું હોય એ પ્રમાણે આપણે કામ કરીએ અને કામ કર્યા પછી આપણને એ પ્રમાણેની જ આપણને સફળતા મળે અથવા તો ફળ મળે એટલે આપણે વધારે કોન્ફિડન્ટ થઈ જાય. હા જો મારી મહેનત લેખે લાગી, મેં જે ધાર્યું હતું એ મને મળ્યું તમારે. એટલે આપણો અહંકાર પણ વધે. આપણે એને કહીને બીજું સારા શબ્દોમાં એને આપણે કહીએ છીએ કે કોન્ફિડન્સ વધ્યો, વિશ્વાસ વધ્યો. પણ એક રીતે જોવા જઈએ ને તો આપણો અહંકાર પોષે છે તમારે, બીજું કાંઈ નથી. એના કરતાં જે મળ્યું ભાઈ ભગવાનને સમર્પિત કર્યો, અરે ભાઈ ભગવાનની ઈચ્છા હશે, ભગવાને જ મને કાર્યમાં આગળ વધાર્યો, ભગવાને જ મને બુદ્ધિ આપી અને ભગવાને જ મને આ કામમાં પાર પાડ્યો તમારે. તો ન અહંકાર વધે ન વિશ્વાસ વધે તમારે. કારણ કે એવો વિશ્વાસ પ્રાપ્ત કરીને પણ આપણને ફાયદો શું મળવાનો છે? જે આપણો અહંકાર વધારે તમારે. તો અહીંયા તો આ લોકો એ જ કરે છે તમારે, અસુર લોકો. એટલે કે એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. ખબર જ નથી, કારણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય જ તમારે. અને એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે. ચિંતા તો રહેવાની છે, જેમ ભગવાને કીધું ને કે ભાઈ કદાપી સંતુષ્ટ ન થનારી ઈચ્છાઓમાં. તો પછી કંઈક ને કંઈક નવી નવી ઈચ્છાઓ થશે અને એમાં પોતે પ્રવૃત્ત થશે અને એમાં આગળ વધવાની કોશિશ કરશે. વાંધા વચકા આવશે, પ્રોબ્લેમ આવશે, આગળ નહીં વધે એટલે ચિંતા રહેવાની જ છે આપણે. તેઓ લક્ષાવધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને, એટલે આવા બધા જે અલગ અલગ લોકોના લક્ષ્ય હોય છે, ગોલ હોય છે, ખોટા હોય છે તમારી, એની ઝાડમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. બધાનો નિચોડ ક્યાં આવે છે? તો કે ભાઈ વધારે ને વધારે પૈસા ભેગા કરું, બસ ગમે તે થાય, જેટલી પ્રોપર્ટી બનાવી, જેટલા પૈસા ભેગા કરી, જેટલી મારી નામના થશે, જેટલી પ્રતિષ્ઠા થશે એટલો મને ફાયદો થશે. શું કામે? તો કે આ કળિયુગમાં આપણે લોકો પૈસાને છે ને એક રીતે પરમેશ્વર બનાવીને બેઠા છીએ કે ભાઈ પૈસો એટલે પરમેશ્વર.
એ કોની ધારણા હોય છે? તો કે આવા આસુરી લોકોની. બાકી જે આધ્યાત્મિક બારમાં આગળ વધતા હોય ને આવી કોઈ ધારણા ન વિચારે કે ભાઈ પૈસો જ પરમેશ્વર છે. પૈસા વગર પણ છે ને ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને પૈસો જેટલો હશે ને ઉલટાનો આપણે આધ્યાત્મિક માર્ગમાં આપણને છે ને વિઘ્ન બનશે, તમારે વાંધો ઉઠાવશે તમારે. પણ આ લોકો શું છે, એમ સમજે છે કે ભાઈ જેટલો પૈસો ભેગો કરીશ ને એટલી મારી પ્રગતિ વધારે થશે, કારણ કે પૈસાથી કળિયુગમાં આપણે જાણીએ છીએ કે ઘણી બધી ચીજો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, અથવા તો એને ખરીદી શકીએ છીએ, અથવા તો એના ઓલ્ટરનેટિવ તરીકે આપણે એને યુઝ કરી શકીએ છીએ. એટલે એ લોકો આવી રીતે ગમે તે રીતે ધન સંગ્રહની પ્રવૃત્તિમાં વધારે ને વધારે પ્રવૃત્ત થયેલા હોય છે. પછી ભગવાન આપણને 13, 14 અને 15મા શ્લોકમાં કહે છે, મને જરા 1 મિનિટ આપજો. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ સુરેશ પ્રભુજી. હવે 13, 14 અને 15મા શ્લોકમાં ભગવાન કહે છે કે આસુરી મનુષ્યો વિચારે છે કે આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ. શું કામ? એની પાછળનો ઉદ્દેશ જે પ્રમાણે કીધું ને કે ભાઈ ધનને એ લોકો પરમેશ્વરના પર્યાયવાચી તરીકે વાપરે છે, અથવા તો વધારે ને વધારે ધન દ્વારા પોતે સુખો માણવા ઈચ્છે છે, અથવા તો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આગળ વધે છે. એટલા માટે એ લોકો જે યોજનાઓ બનાવે છે વધારે ધન ભેગું કરવા, એકત્રિત કરવા માટે જે લોકો બનાવે છે. અને હાલમાં મારી પાસે આટલું છે ને ભવિષ્યમાં તે વધારે વધીને વધારે થઈ જશે. તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓને પણ માર્યા જશે. એટલે કે એ લોકો જે પોતાના લક્ષ્યો બનાવે છે, જરૂરી નથી કે એમાં એ લોકોને પણ પ્રોબ્લેમ ન આવે. એ લોકોને પણ ઘણા બધા વાંધા વચકાવે તમારે. એ લોકોને પણ કહે ને કે ઘણા બધા પ્રોબ્લેમ અલગ અલગ રીતે બધી બાજુથી આવી શકે તમારે. પણ એ લોકો શું સમજે છે કે ભાઈ હું આમ કરીશ, તેમ કરીશ, આવી રીતે આ બધા પ્રોબ્લેમને દૂર કરીશ, આવી રીતે બધા મારા વાંધા વચકા બધા દૂર કરીશ. તમારે એને કે સામ દામ દંડ ભેદ ગમે તે રીતે કમ વોટ મેં તમારે. એટલા માટે એ લોકો વિચારે છે કે ભાઈ જે કાંઈ પણ મારા માર્ગમાં મને વચ્ચે આવશે બધાને હું કાપી મારી અને ઉછાળીને તમારે આગળ વધીશ તમારે. એટલે આવી રીતે એ લોકો ખોટે ખોટા કાર્યમાં ઓર વધારે ને વધારેમાં પ્રવૃત્ત થતા જાય છે. એટલા માટે કહે છે કે હું બધી વસ્તુનો સ્વામી છું. જો બધી વસ્તુનો સ્વામી હોય તો બધું સાથે લઈ જવાનો છે તમારે? કાંઈ નથી લઈ જવાના. તો બધી કઈ ચીજનો સ્વામી? કારણ કે સ્વામી ત્યારે જ કહેવાય જ્યારે એના ઉપર એને અધિકાર હોય અને પોતાની મરજી પ્રમાણે એને વાપરી બી શકે અને પોતાની મરજી પ્રમાણે એને જ્યાં જોવે ત્યાં લઈ બી જઈ શકે ને, તો સ્વામી કહેવાય ને.
જ્યારે પોતે જીવ છોડે છે, શરીર છોડે છે, ત્યારે કાંઈ લઈ જવાનો છે? તો પછી સ્વામી શેનો તમારે? બધું તો અહીંયા રહેવાનું છે. હું ભોગતા છું. ક્યાંથી ભોગતા છે તમારે? કારણ કે ભગવાને આપણને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કીધું હતું કે ભાઈ હું જ પરમ ભોગતા છું. ભોગતારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ, એ શ્લોકમાં કીધેલું હતું ભગવાન આપણને. હું સિદ્ધ છું, એટલે કે ભાઈ પોતાને સફળતા માને છે કે ના ભાઈ મેં તો ઘણી બધી ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલી છે. હું શક્તિશાળી અને સુખી છું. જો શક્તિશાળી હોય તમારે તો પછી એના પ્રોબ્લેમ જે બધા આવે છે તમારે બધામાં પોતે ઓળંગી શકે છે, પોતાના ધાયરા પ્રમાણે કરી શકે છે. સૌથી પહેલા તો જો એટલો શક્તિશાળી પોતાને માનતો હોય તો એનો પ્રોબ્લેમ જ ન આવવા જોઈએ તમારે. તો પણ તો પ્રોબ્લેમ આવે જ છે તમારે. પછી કહે છે હું સુખી છું. કોણ સુખી રહી શકે છે? જેમ આગલા શ્લોકમાં ભગવાને આપણને કીધું ને કે અપાર ચિંતામાં પડેલો હોય છે તમારે. હંમેશા ડે ઇન ડે આઉટ એની ચિંતા હોય છે તમારે. અને હું સૌથી વધુ ધનવાન છું અને મારી આજુબાજુ બધા કુળવાન સંબંધીઓ છે. કુળવાન સંબંધીઓ શું? એટલે કે જેના એ લોકોના ખુશામતખારો હોય, ચમચાઓ હોય અને તેની કે હાજરા હજુર તરીકે ઉભેલા હોય, એને સમજે છે કે ભાઈ આ બધા મારા કુળવાન સંબંધીઓ છે. કોઈ ભાઈ સાચા સંબંધીઓ નથી. આપણે 15મા અધ્યાયમાં જાણ્યું હતું ને, સાચું સુખ, સાચું પ્રેમ અને સાચું સંબંધ ક્યાં છે તમારે? તો કે ભાઈ આધ્યાત્મિક જગતમાં જ છે. અહીંયા તો બધા આપણા સ્વાર્થના સગા છે, મતલબના સગા છે, કામના સગા છે તમારે. બાકી કામ પૈતું, મતલબ પૈતો અને સ્વાર્થ પૈતું, ભાઈ તું કોણ ને હું કોણ તમારે. બસ ઔપચારિકતા પછી રહી જાય છે તમારે. અને એ પણ જે સ્વાર્થથી આપણી સાથે જોડાયેલો હોય, સ્વાર્થ પૂરો ન થાય ને તો પાછા સંબંધો તૂટી જતા હોય છે તમારે. તો પછી ક્યાંથી આ બધા સંબંધો પરમાનન્ટ રહેવાના? પછી કોઈ અન્ય મારા જેવો બળવાન નથી, સુખી નથી. જો પોતાના જેવો જેટલો બળવાન અને સુખી હોય તમારે તો પછી ચિંતા અને બધામાં શું કામે પોતે પડેલો હોય? હું યજ્ઞો કરીશ, દાન આપીશ અને એ રીતે હું આનંદ માણીશ. તો યજ્ઞો અને દાન છે ને અસુર લોકો પણ કરે છે આપણે. પણ એ આપણે છે ને જેમ ગઈકાલે કીધું હતું ને, યજ્ઞ, તપ અને દાન આપણે થોડું ઘણું આવતીકાલે 17મો અધ્યાય જ્યારે શ્રદ્ધાત્રેય વિભાગ શરૂ કરશું એમાં આપણે સમજશું. બહુ ડિટેલમાં ભગવાન આપણને બતાવે છે. એટલે કે અસુર લોકો આજે યજ્ઞ અને દાન કરે છે ને એની પાછળ પણ એ લોકોનો કંઈક ને કંઈક હેતુ હોય છે. અને એ પણ આપણે કહી શકીએ કે વધારે ને વધારે તો છે ને રજોગુણી અને તમોગુણી પ્રકારનો એ લોકોનો હેતુ અને ઉદ્દેશ રહેલો હોય છે. કાં તો પોતાને કંઈક પ્રાપ્ત કરવું હોય એટલા માટે યજ્ઞ દાન આપે, અથવા તો કોઈકને નુકસાન કરવું હોય ને એટલા માટે યજ્ઞ અને દાન આપે તમારે. એ પણ હોય છે. પછી કે છે આ પ્રમાણે આવા મનુષ્ય મોહમાં ફસાયેલા હોય છે. અને મોહ એટલે કે શું? ભાઈ આ ભૌતિક દુનિયાના રાગ, દ્વેષ, ક્રોધ, મોહ, માયા, ઈચ્છાઓ બધી એમાં પોતે લોકોમાં પ્રવૃત્ત રહેલા હોય છે. પછી ભગવાન હવે આપણને 16મા શ્લોકમાં બતાવે છે કે આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા. ફરીથી ભગવાન આપણને જ કહે છે કે લોકોને અપાર ચિંતા હોય છે, વિવિધ પ્રકારની બધી ચિંતાઓ હોય છે તમારે. અને ઉદ્વિગ્ન થયેલા અને મોહ જાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે અને તથા નરકમાં પડે છે. આ અધ્યાયમાં સૌથી પહેલી વાર ભગવાન આપણે નરકના સંદર્ભમાં બતાવે છે. અને આગળ જતા ભગવાન આપણને 21મા શ્લોકમાં એ પણ બતાવશે કે ભાઈ નરકના કેટલા દ્વાર છે અને આપણે એનાથી કેવી રીતે બચેલું હોવું જોઈએ. તો અહીંયા ભગવાન આપણને એક રીતે કહી શકીએ કે ભાઈ અસુર લોકોની શું ગતિ થાય છે અને એ ભગવાન આપણને બતાવે છે. અને એના સંદર્ભમાં ભગવાન આપણને શું કહે છે? તથા નરકમાં પડે છે. એટલે કે ભાઈ નીચલી યોનિમાં જ એ લોકો જવાના છે, કન્ફર્મ છે તમારે. આપણે કહે ને કે ક્યાંક આપણે જવું હોય તો આપણે રિટર્ન ટિકિટ લઈને આવીએ ને કે ભાઈ ચાલો આવવા જવામાં આપણને સુવિધા રહેશે. પાછી રિટર્ન ટિકિટ કઢાવેલી હોય ને તો કોઈ ચિંતા નહીં આપણે તમારે. તો આ લોકોની છે ને એવી જ રીતે રિટર્ન ટિકિટ કપાયેલી જ હોય છે તમારે. કે ભાઈ રિટર્ન ટિકિટ ક્યાં નહીં? તો કે ભાઈ નરક લોકમાં જવાના જ છે તમારે. ભગવાન આ કન્ફર્મ જ કરી દે છે. પછી ભગવાન હવે આપણને 17મા શ્લોકમાં કહે છે કે પોતાને શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ધત રહેતા. હવે જ્યારે આવી રીતે મિથ્યા અહંકારથી પોતે આવૃત થયેલા હોય, પોતાને ખોટી રીતે કામેચ્છાઓમાં રીતે પડેલા હોય, પોતાને સુખી અને આનંદિત માનતા હોય કે ભાઈ મેં બહુ ધન સંગ્રહ કરી લીધું છે, એકત્રિત કરેલું છે, હું ધાયરા પ્રમાણે જ્યાં જઈ શકું, ધાયરા પ્રમાણે બધું મેળવી શકું, ધાયરા પ્રમાણે ખરીદી શકું અને બધાની સાથે મળી શકું. એટલે કે ભાઈ પોતાને જાતને બહુ શ્રેષ્ઠ માનવા લાગે તમારે. ઓહ, મેં ઘણી બધી ઉપલબ્ધિ કરી લીધેલી છે, આ જગતમાં તો મારા જેવું સુખી કોઈ છે જ નહીં તમારે. તો એ લોકો શું છે, નોર્મલી બાકી બધા લોકોની સાથે ઘણીવાર એ લોકોનો વ્યવહાર છે ને બહુ તોછડો થઈ જાય અથવા તો ઉદ્ધત રીતે વર્તે. આપણે એને બહુ રફ બિહેવિયર એ લોકો કરતા હોય તમારે. એમાં એની અંડરમાં જે કે ને કે એના ચાકર હોય કે એની જે સેવા કરતા હોય એ લોકોને તો બહુ ઘણીવાર રફલી ટ્રીટમેન્ટ આપતા હોય તમારે. કારણ કે એ લોકો શું જોવે? ઉપર છેલ્લું જોવે તમારે કે ભાઈ હું ઊંચો ને એ નીચો, હું સારો ને એ ખરાબ, એવી રીતે. એટલે ભગવાન કહે છે કે સદા ઉદ્ધત રહેતા, ધન સંપત્તિ તથા મિથ્યાભૂમાનથી. એટલે કે એનું કારણ પણ જો ભગવાન આપણને બતાવે છે.
પોતાને જે થોડી ઘણી ધન સંપત્તિ પ્રાપ્તિ કરેલી હોય અને મિથ્યા અહંકાર થઈ ગયો એટલે કે મિથ્યા અભિમાનથી મોહગ્રસ્ત થયેલા કે એનાથી ઢંકાઈ જાય છે તમારે. લોકો કોઈ વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે ગર્વથી યજ્ઞ કરે છે. એટલે કીધું ને, એ લોકો યજ્ઞ કરે છે અથવા તો દાન પણ આપે છે, પણ એની પાછળનો ઉદ્દેશ હંમેશા શું હોય છે કે કાં તો પોતાને ઓર ફાયદો થાય, કાં તો પોતાની ઓર નામના વધે, કાં તો પોતાની ઓર પ્રતિષ્ઠા વધે, અથવા તો બીજાને દેખાદેખી કરવા માટે પણ આવા યજ્ઞ એ લોકો કરતા હોય છે તમારે. એટલે કે એમાં 100% રજોગુણ અને તમોગુણ જ રહેલો હોય છે. એ યજ્ઞ પાછળ છે ને જરાય કરતા જરાય આપણે કહીએ ને કે સતોગુણી યજ્ઞ નથી હોતા, જે ભગવાન આપણને આવતીકાલે યજ્ઞના સંદર્ભમાં બતાવશે. એટલે કે આવા અસુરી લોકો રજોગુણી અને તમોગુણી યજ્ઞ કરતા હોય છે, દાન પણ આપતા હોય છે, તપ પણ કરતા હોય છે એ લોકો સાથે સાથે. હવે 18મા શ્લોકમાં ભગવાન કહે છે કે મિથ્યા અહંકાર, બળ, દર્પ એટલે પણ એક જાતનું આપણે ઘમંડ અને અભિમાન જેવું જ થયું. દર્પ કામ તથા ક્રોધથી મોહિત થઈને, જે અહીંયા ભગવાન આપણને 6 કારણ બતાવ્યા હતા ને, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, એ બધી ચીજે ભગવાને સરસ રીતે આપણને વર્ણવી દીધી. એની પાછળનો એનો હેતુ શું હોય છે, એની પાછળનું એનું કારણ શું હોય છે, એની પાછળની એની મનોદશા શું હોય છે, એની પાછળની એની કાર્ય કરવાની પદ્ધતિ કેવી હોય છે, 6 ચીજ ભગવાને આપણને બતાવી દીધી. અને હવે અહીંયા ભગવાને સમરાઇઝ કરીને કહે છે કે આવી રીતે ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્ય પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે. એટલે કે ભાઈ એને અજ્ઞાન છે, એ અજ્ઞાનના સંદર્ભમાં પોતે નથી જાણતો કે ભાઈ એના શરીરની અંદરમાં પણ આત્મા અને પરમાત્મા બેઠેલા છે અને બીજાના શરીરમાં પણ આત્મા અને પરમાત્મા બેઠેલા છે. એ અજ્ઞાનના કારણે એ બધાને તુચ્છ ગણે છે, બધાની સાથે ઉદ્ધત વર્તન કરે છે, અથવા તો બધાની સાથે ઈર્ષા રૂપે પણ પોતે વર્તે છે. તમારે એનું બિહેવિયર પણ હોય છે, તથા વાસ્તવિક ધર્મની નિંદા કરે છે. એટલે કે માની લો કોઈક એને વ્યક્તિઓ કોઈ કદાચ ભૂલો ભટકો એને એવા વ્યક્તિઓની સામે મળી જાય તમારે, જેને થોડું ઘણું સાચો માર્ગ દેખાડવાની કે ને કેવી આંગળી ચીંધતો હોય અથવા તો કંઈક સલાહ સૂચન આપતો હોય તમારે, તો એવા વ્યક્તિને તો એ લોકો છે ને સૌથી પહેલા એને ધૂતકારે છે તમારે, એને છે ને તરછોડે છે તમારે, એની સાથે ઉદ્ધત વર્તન કરે છે. અરે ના ના, હવે એને હું ખબર તમારે, એને તો કાંઈ ખબર નથી તમારે, એણે એની જિંદગીમાં શું મેળવ્યું છે જો તો તમારે, પહેરવા માટે ખાલી 2 કપડાં છે તમારે, આખો દી અહીંયામાં ફરતો રહેતો હોય છે અને આવી રીતે ખાલી જ્ઞાન આપે છે તમારે. એટલા ખરાબ ખરાબ શબ્દોમાં તમે જુઓ ને તો આવા લોકો એને એકદમ નીચા પાડવા માટે બધું કરવા માંગે છે. તો એ જ ભગવાન કહે છે ને કે આવી રીતે એ લોકો એવા વ્યક્તિની પણ ઈર્ષા કરે છે. કારણ કે ક્યારેક હોઈ શકે એ જે વ્યક્તિ જે છે, જે આવી રીતે જ્ઞાન ધરાવે છે, કોઈકને સલાહ સૂચન આપે છે, હોઈ શકે એણે ક્યારેક નામના મેળવી લીધેલી હોય, પ્રતિષ્ઠા મેળવી લીધેલી હોય તમારે. કોઈક લોકો તો એને માનતા હોય તમારે, કળિયુગમાં પણ એવા ઓછા લોકો મળે તમારે, પણ ઘણીવાર ડેફિનેટલી આધ્યાત્મિક માર્ગમાં જે આગળ વધેલા હોય છે એની ક્યાંક ને ક્યાંક તો મૂલ્યાંકન થાય છે, ક્યાંક ને ક્યાંક તો એની ઇજ્જત હોય જ છે તમારે. પણ આ કળિયુગ છે એટલે જેમ કીધું ને કે વધારે આપણને આવા અસુરો જ મળવાના છે. અસુરોની જ વચ્ચે ભક્ત હોય છે તમારે. આપણે કે ને આપણા બધા અત્યારે આપણે ભક્તિ માર્ગમાં આગળ વધી રહ્યા છે, આપણા બધાની હાલત કેવી છે તમારે? હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદ મહારાજ જેવી. આપણે કે ને, હું તો બહુ ઊંચી કમ્પેરિઝન કરું છું, આપણે એટલા પ્રહલાદ મહારાજ જેવા તો ઉચ્ચ ભક્ત છીએ નહીં, પણ જે પ્રમાણે અત્યારે ભગવાન આપણને આસુરી વૃત્તિને બધું વર્ણવે છે ને, ત્યારે આપણને પણ ક્યારેક ક્યારેક થાય કે થોડી ઘણી આસુરી વૃત્તિ તો મારામાં બી હતી, આપણામાં બી હતી તમારે. આ બધું જ્યારે સમજીએ, જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણે પણ ઓળખી શકીએ, જો મેં મારા ભૂતકાળમાં પણ તો આવી બધી ભૂલો કરી છે ને, મેં મારા ભૂતકાળમાં પણ ઓલાની સાથે હું આવી રીતે વર્તો હતો ને તમારે, મેં પણ આવું વિચાર્યું હતું ને તમારે, મેં પણ આવા કાર્ય કર્યા હતા ને તમારે. હવે જ્યારે આપમાં આગળ વધીએ છીએ ત્યારે બધું આપણને અફસોસ થાય, પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા થાય તમારે. પણ જેમ કીધું ને કે ભાઈ ભક્તોની સામે જ્યારે આવી રીતે અસુરો લોકો હોય તમારે, ક્યાંક એને કેવી રીતે ક્યાંક નામના પ્રતિષ્ઠા લોકો એને સમજતા હોય, ગણતા હોય તમારે, તો એવા લોકોને તો આવા અસુર લોકો છે ને પહેલા એને તરછોડે, પહેલા એને ઉતારી પાડે. એટલા જ માટે ભગવાન કહે છે કે બીજાઓના શરીરમાં પણ જે સ્થિત પરમેશ્વર છે એની પણ ઈર્ષા કરે છે અને એની નિંદા પણ કરે છે. એટલા કટુ વચનો બોલે, એટલા ખરાબ શબ્દો બોલે, કારણ કે પોતે એટલો મિથ્યા અહંકારથી આવૃત થયેલો છે કે હું જ છું, મારા સિવાય બીજું કાંઈ નથી, મારી પાસે આટલી બધી ધન સંપત્તિ, આ તે બધું છે, એ માણસ પાસે શું છે, કાંઈ નથી તમારે એવી તેમ. એટલે કે ને કે આઉટરાઇટ ડિસ્કાર્ડ કરી દે તમારે. તો એ જ કહે છે કે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે. પછી ભગવાન આપણને 19મા શ્લોકમાં બતાવે છે કે જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે,
અને જે પ્રમાણે આપણે જોયું કે આવા અસુરી લોકો મોસ્ટલી આવું જ વર્તન વધારે ને વધારે કરતા હોય છે. બીજા લોકોની ઈર્ષા પણ કરતા હોય છે અને સાથે સાથે એના વર્તનમાં બહુ રફ અથવા તો બહુ ક્રુઆલિટી હોય તમારે, ક્રૂરતા હોય તમારે, અને નરાધમ છે. એટલે કે ભાઈ મનુષ્યનું જીવન પ્રાપ્ત કરીને પણ એટલા ખોટા કાર્યો કરે છે, એટલી ખોટી લોકોની વિચારધારણા હોય છે અને કેટલું ખોટું વર્તન કરે છે, એ બધાને ભગવાન નરાધમ તરીકે આપણને વર્ણવે છે. આ નરાધમ શબ્દ આપણે કહીએ ને કે ભગવાને 7મા શ્લોકમાં પણ આપણને કીધું હતું. ભગવાને આપણને કીધું હતું કે 4 પ્રકારના લોકો મારી શરણાગતિ નથી લેતા. એમાં એક નરાધમ પણ હોય છે તમારે. આસુરી વૃત્તિવાળા પણ ભગવાન વર્ણવે છે 4 પ્રકારમાં. એ જ ભગવાને ફરીથી કહે છે, તેમને હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. ખબર નથી લોકોને કે ભાઈ કયા પ્રકારની યોનિમાં કેવી રીતે નીચેતર લોકમાં એ લોકો જશે તમારે. કારણ કે અહીંયા ભગવાન તો કે ને કે રિટર્ન ટિકિટ એને કન્ફર્મ આપેલી જ છે. આલે ભાઈ તારી રિટર્ન ટિકિટ રેડી જ છે મારી પાસે. તારે જવાનું છે અસુરી યોનિમાં, તારે નીચલી યોનિમાં જ જવાનું છે. કારણ કે જે પ્રમાણે તારા કર્મો છે, જે પ્રમાણે તારી વિચારધારણા છે, જે બધી ઈચ્છાઓ ધરાવસ તું, તને અસુરી યોની અથવા તો નીચલી યોની જ મળવાની છે તારે. કન્ફર્મ ભગવાન રિટર્ન ટિકિટ આપે છે એ લોકોને. પછી ભગવાન હવે આપણને 20મા શ્લોકમાં કહે છે કે હે કુંતી પુત્ર, આવા મનુષ્ય આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. એટલે કે કહેવાનું એ ભગવાનનું તાત્પર્ય શું છે કે ભાઈ આવા ઈચ્છા, આવા કર્મો અથવા તો આવી મનોસ્થિતિ આપણે ધરાવશું તો પછી આપણે હંમેશા જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફસાયેલા જ રહીશું અને ક્યારેય આપણે ભગવાન સુધી પહોંચી નહીં શકીએ. આપણે ભગવાન જો એના ભક્તોનો નાશ નથી કરતા બરાબર છે, પણ સાથે સાથે જ્યાં સુધી આપણે આવી બધી ઈચ્છાઓ અને મનોદશા ધરાવતા હોય ત્યાં સુધી ભગવાન એના પોતાના ધામમાં પણ આવા લોકોને નથી લઈ જતા તમારે. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કે ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી અને તેઓ ક્રમશ અત્યંત જીવનની અધમ ગતિ પામે છે. એટલે ક્રમશ આસ્તે આસ્તે એ લોકો ડાઉનગ્રેડ જ થાય છે તમારે. કાંઈક એવા ભૂલે ચૂકે કોઈ પુણ્ય થઈ ગયા હશે કે જેથી કરીને આવી મનુષ્ય યોની મળી, પણ એ મનુષ્ય યોનીમાં પણ એ લોકોએ એવા કર્મો કરીને પોતાનું ઓર તેને કે ભાઈ ખાતું ઓર બગાડી નાખ્યું, ઓર નીચલી યોનીમાં જ જાય છે. હવે પછી ભગવાન આપણને 21 થી લઈને 24મા શ્લોકમાં આપણને નરકના 3 દ્વાર વિશે બતાવશે. તો ભગવાન હવે આપણને 21મા શ્લોકમાં કહે છે આ નરકના 3 દ્વાર છે. જે ભગવાને કીધું ને કે વારંવાર આસુરી યોનિમાં અથવા તો નરકમાં એને નાખ્યા કરું છું તમારે. તો એ નરકના ક્યાં 3 દ્વાર છે? તો ભગવાન કહે છે કે કામ, ક્રોધ અને લોભ. એટલે કામ એટલે કે ઈચ્છા, વાસના બંને આવી ગયું. ક્રોધ એટલે ગુસ્સો અને લોભ એટલે કે લાલચપણું. એક રીતે જોવા જઈએ ને તો કામના છે ને આ 2 પુત્રો છે તમારે, ક્રોધ અને લોભ. જેમ આપણે કહીએ ને કે ભાઈ ભક્તિના છે ને 2 પુત્ર બીજા છે તમારે, જ્ઞાન અને વૈરાગ્ય. અને એવી જ રીતે કામ છે ને પિતા છે તમારે, એના પણ 2 પુત્રો છે. એ કોણ છે? તો કે ક્રોધ અને લોભ. અને ભક્તિ છે ને માતા છે, એના પણ 2 પુત્રો છે. ક્યાં? તો કે જ્ઞાન અને વૈરાગ્ય. એટલે કે આ રીતે જો આપણે સમજીએ ને તો આપણને છે ને બહુ આગળ વધવામાં પણ બહુ મદદ થઈ શકે. કારણ કે જો આપણે ઈચ્છા ધરાવશું, આપણે જેમ કે પિતાની આંગળી પકડીને ચાલશું, કામરૂપી પિતાની આંગળી પકડીને ચાલશું તો આપણને ક્રોધ અને લોભ આવવાના છે. અને ભક્તિરૂપી માતાને જો આપણે આંગળી પકડીને ચાલશું તો આપણને જ્ઞાન અને વૈરાગ્ય મેળવવાના છે તમારે. તો આપણને લાભ શેમાં તમારે? તમે કહો ભાઈ માતા પિતા બંનેની આંગળી પકડવામાં જ આપણને લાભ છે ને, પણ વધારે છે ને આપણે માતા પાસે રહીએ ને એમાં આપણને લાભ છે તમારે. કારણ કે માતા આપણને બહુ સરસ રીતે રાખે, બહુ પ્રેમાળ રીતે રાખે તમારે. એટલે કે કામરૂપી પિતાનો આપણે લાભ નથી લેવાનો તમારે. કોણ પિતાનો લાભ લેવાનો છે? તો કે પરમેશ્વર રૂપી પિતાનો આપણે જો લાભ લઈએ અને એની શરણાગતિ લઈએ તો આપણને લાભ થવાનો છે. એટલે કે ભાઈ કામ આપણે જેટલા ઈચ્છા ઉપર કાબુ મેળવશું, સંયમ મેળવશું તો આપણને ઓટોમેટિકલી ક્રોધ ઉપર પણ લાભ થશે. કારણ કે શું કામ? કામમાંથી ક્રોધ અને લોભ ઉત્પન્ન થાય છે. એટલે કે કોઈ કામ અથવા ઈચ્છા આપણે કેળવી, એના ઉપર ચિંતન કર્યું, એમાં આપણે પ્રવૃત્ત થયા, આગળ વધ્યા અને થોડો ઘણો પણ આપણને માની લો લાભ મળ્યો, સફળતા મળી, સારું ફળ મળ્યું આપણા ઈચ્છા પ્રમાણે, તો પછી હવે આપણને લોભ લાગશે કે ના હજી ઓર મહેનત કરું, હજી ઓર વધારે મેળવું તમારે. અને જો ન મળ્યું તમારે આપણી ઈચ્છા પ્રમાણે અથવા તો ઓછું મળ્યું અથવા તો મોડેથી મળ્યું તો આપણને ક્રોધ આવશે તમારે કે ભાઈ આટલી મહેનત કરી, આમ કર્યું, તેમ કર્યું, કાંઈ કરવામાં બાકી ન રાખ્યું, તેમ છતાંય જો આવી રીતે મને મળ્યું તમારે. એટલે કે કામમાંથી છે ને ક્રોધ અને લોભ ઉત્પન્ન થાય છે. એના કરતાં જો કામ ઉપર જ કાબુ મેળવી લઈએ, જેમ ભગવાન આપણને 3જા અધ્યાયમાં જ કીધું હતું ને કે શરૂઆતથી જ આપણે કામ ઉપર કાબુ મેળવવા માટે આપણે પ્રવૃત્ત થઈ જવાનું છે. એના સંદર્ભમાં આપણે પણ સમજ્યા હતા કે શરૂઆતનો મિનિંગ એટલે શું? જાયગા ત્યારથી સવાર. અને આપણી જે આવનારી પ્રજા છે એને પણ શરૂઆતથી થોડુંક આપણે
કામ ઉપર અથવા મન ઉપર કાબુ મેળવવા માટે શીખવીએ તો આપણે એના માટે સારું છે, આપણા માટે સારું છે. આપણે એટલા માટે ભગવાન કહે છે કે દરેક શાણા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ. શેનો ત્યાગ કરવો જોઈએ? તો કે ભાઈ કામ અથવા તો ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. જેટલી ઈચ્છાઓ કેળવશું, જેટલી આપણે ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર સુખમાં આગળ વધવાની ઈચ્છા ધરાવશું તમારે, તો એ આપણને શરીરને સુખ તો કદાચ આપી દેશે, થોડું ઘણું આપી દેશે, ક્ષણિકભર આપી દેશે, પણ અંતે તો બધા દુઃખનું કારણ છે. પણ મોટું નુકસાન આપણને શું થવાનું છે? આપણી અંદર રહેલી આત્માને આપણે કલ્યાણકારી કાર્યોમાં આપણે પ્રવૃત્ત નહીં કરી શકીએ, અથવા તો આપણી આત્માનું કલ્યાણ નહીં થાય. કારણ કે એમાં ને એમાં જો પડ્યા રહેશું આપણે ઇન્દ્રિય તૃપ્તિ અને શરીર ભોગમાં અને કામેચ્છાઓમાં, તમારે તો જેમ ભગવાને કીધું ને, નિરંતર નીચલી યોનિમાં જ આપણે જાશું તમારે. હવે પછી ભગવાન આપણને 22મા શ્લોકમાં બતાવે છે કે હે કુંતી પુત્ર, જે નરકના 3 દ્વારોથી બચી ગયેલો છે, એટલે જેમ કીધું ને, આપણે એનાથી પોતાને પ્રોટેક્ટ કરવાની છે. તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશ પરમ ગતિ પામે છે. એટલે કે ટૂંકમાં જેમ અહીંયા ભગવાન આપણને બતાવે છે કે ભાઈ આ 3 ચીજથી આપણે બચવાનું છે. આના સંદર્ભમાં જેમ આપણે દાખલો લઈએ, આપણે આપણા ઘરના રાતના સૂતી વખતે કેવા બારી બારણાને બધું બંધ કરીએ, તમારે સ્ટોપર લગાવીએ, કડી લગાવીએ, પછી ઓલો બધું નાઇટ લેચ લોક આવે એ લગાડીએ. જૂના ટાઈપના ઘરો હશે એના બારણા હોય તો ઓલો પાછળનો ઓલો ધોકો લગાડીએ. આપણે કેટલું બધું આપણે લોકિંગ સિસ્ટમ બધી હોય છે. પાછો બહારથી કોલાપ્સિબલ ગેટ બંધ કરીએ. તમારે આટલી બધી તકેદારી આપણે લઈએ છીએ શેના માટે? તમે જુઓ તો આપણા જીવ માટે, આપણી ધન સંપત્તિ માટે. શું ફાયદો આપણને, બોલો? કારણ કે આ શરીર જે છે, જેના બચાવ માટે આટલું બધું કરીએ છીએ, તો શરીર તો એક ને એક દિવસ જવાનું જ છે. અને જે ધન સંપત્તિના રક્ષણ માટે આપણે બધું કરીએ છીએ, કાંઈ તો આપણું છે નહીં, કાંઈ આપણી સાથે આવવાનું નથી તમારે. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે જો આવી નિકૃષ્ટ ચીજ માટે, આવા કહે ને કે ભાઈ શરીર માટે, આવી ધન સંપત્તિ માટે જો આપણે એટલી બધી તકેદારી રાખતા હોઈએ, આપણે એનો ઇન્સ્યોરન્સ પણ લેતા હોઈએ છીએ, કેટલું બધું કરતા હોઈએ છીએ તમારે, તો પછી જે સાચી ચીજ છે આપણે એની આપણે તકેદારી કેમ ન રાખીએ તમારે? એટલે કે ભાઈ ભગવાન અહીંયા આપણને એ સલાહ આપે છે કે ભાઈ આ 3 ચીજ જે છે ને, એ આપણા સાચા, એનાથી આપણે પ્રોટેક્શન કરાવવાનું છે તમારે. અને એનાથી જો આપણે પ્રોટેક્શન અને રક્ષણ પ્રાપ્ત કરી લેશું, અથવા તો એના ઉપર કાબુ અને સંયમ મેળવી લેશું આપણે કામ, ક્રોધ અને લોભ ઉપર, તો આપણે નરકના બધા દ્વાર બંધ કરી દીધા. એટલીસ્ટ આપણે એટલા તો પ્રોટેક્ટ થઈ જઈએ કે ચાલો હવે નરકના દ્વાર તો બંધ થઈ ગયા, હવે જે ભગવાનની મરજી, જ્યાં જવું હશે જાશું આપણે. એટલા માટે ભગવાન કહે છે કે તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે. એટલે કે પોતાની આત્માનું 100% પ્રોટેક્શન આપી દીધું અને હવે ભગવાનની શરણાગતિને આશ્રય લઈને ભગવાન ઉપર છોડી દીધું કે જે થવું હોય. અહીંયા કલ્યાણકારી કાર્ય એટલે કે એમ નહીં સમજવાનું કે ભાઈ આપણે સમાજ સેવા કરવાની છે. અહીંયા આત્માના કલ્યાણ માટે આપણે કાર્યકારી કરવાના છે. તો આત્માનું કલ્યાણ શેમાં થવાનું છે? તો કે ભાઈ જેટલી ભગવાનની સેવા, ભક્તિ અને નામોચ્ચારણ, જપ મંત્ર કરશું, એમાં આપણું કલ્યાણ થવાનું છે. અને એ જો કરતા રહેશું તો ભગવાન આપણને કહે છે પછી ક્રમશ પરમ ગતિ પ્રાપ્ત થશે. જેમ પહેલા ભગવાન શું છે, ક્રમશ અધોગતિ પ્રાપ્ત કરે છે. કોણ? તો કે અસુર લોકો. અને અહીંયા ભગવાન ભક્તના સંદર્ભમાં બતાવે છે કે જો આવી રીતે લોકો પ્રવૃત્ત થયેલા હશે, નરકના 3 દ્વાર બચી એનાથી પોતે બચી ગયેલા હશે, તો એ ક્રમશ પરમ ગતિ એટલે કે ઉચ્ચતર ગતિ પ્રાપ્ત કરશે. પછી ભગવાન હવે આપણને 23મા શ્લોકમાં બતાવે છે કે જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમગતિ પામતો. કારણ કે શાસ્ત્રો છે ને બહુ મહત્વના છે આપણા. અને અહીંયાથી છે ને આ શ્લોકમાંથી અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવશે તમારે, કે જે આપણે આવતીકાલે 17મા અધ્યાયમાં લેશું. કે ભાઈ અર્જુનનો પ્રશ્ન આવે છે કે ભાઈ ચાલો, તમે તો કીધું કે ભાઈ જે લોકો શાસ્ત્રોની અવહેલના કરે છે અને પોતાના મન પ્રમાણે મનસ્વી વર્તન કરે છે, તો નથી સુખ મળતું, નથી પરમગતિ પામતો કે નથી એને સિદ્ધિ મળતી. તો પછી એ લોકોની દશા કેવી થાય છે જે પોતાના મન પ્રમાણે બધું વર્તન કરતા હોય છે? તમારે માની લો કોઈ વ્યક્તિ એવો હોય કે જે શાસ્ત્રોને નકારે છે, ભગવાનને પણ નકારે છે અને પોતાના પ્રમાણે પોતાની જીવનશૈલી જીવે છે. તમારે એક રીતે તો ભગવાને એ જવાબ આપી દીધો છે આપણને કે ભાઈ કન્ટિન્યુઅસલી નીચે નિરંતર ભગવાન એના અસુરીઓનીમાં અને નરક લોકમાં નાખે છે. પણ હવે અર્જુનને પ્રશ્ન ઉદ્ભવે છે તમારે કે ભાઈ ચાલો, એ આસુરી વૃત્તિવાળા છે, એવી રીતે પોતાનું જીવન જીવે છે, તો એ લોકોની પાછી હજી ગતિ કેવી તમારે? એટલે કે એના સંદર્ભમાં આપણે આવતીકાલે લેશું જે અર્જુનનો પ્રશ્ન આવે છે તમારે. કારણ કે ભગવાન આપણને એના સંદર્ભમાં જવાબ આપવાના સંદર્ભમાં આપણને ભગવાન બતાવે છે કે ભાઈ ભગવાન પ્રત્યે શ્રદ્ધા પણ આપણે કેવી રીતે વિકસિત કરી શકીએ છીએ.
એટલા માટે એ અધ્યાયનું નામ પણ આપણે શ્રદ્ધાત્રય વિભાગીય રાખેલું છે. આ પ્રશ્નના જવાબના સંદર્ભમાં ભગવાન બધા જવાબ આપે છે. હવે પછી ભગવાન આપણને છેલ્લે 24મા શ્લોકમાં કહે છે કે તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. ભગવાને 7મો શ્લોક શેનાથી શરૂ કર્યો હતો? અસુરોથી શરૂ કર્યો ને. અસુરોના સંદર્ભમાં ભગવાને શું કીધું? અસુર લોકો જાણતા નથી કે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. તો હવે એ લોકોને જ્ઞાન ક્યાંથી મળે? તો અહીંયા ભગવાન આપણને કહે છે કે શાસ્ત્રોમાંથી જ આ બધું જ્ઞાન આપણને મળે તમારે. એટલા જ માટે ભગવાને કીધું 23મા શ્લોકમાં કે શાસ્ત્રોની અવહેલના ન કરવી જોઈએ. કારણ કે શાસ્ત્રોના નિયમથી જ આપણે સમજી શકીએ કે આપણું કર્તવ્ય શું છે, આપણું ફરજ શું છે, મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે અને શું કર્તવ્ય નથી. આવા નિયમો અને નિયંત્રણો જાણીને, નિયમો એટલે કે ભાઈ ઘણી બધી ચીજો આપણે કરવાની હોય શાસ્ત્ર પ્રમાણે, અને નિયંત્રણો એટલે કે ભાઈ ઘણી ચીજો ઉપર આપણે કાબુ મેળવવાનો અથવા તો એ ચીજ નહીં કરવાની, અથવા તો કરતા હોઈએ તો એને બંધ કરવાની. એટલા માટે નિયમો અને નિયંત્રણો એ રીતે વાપરવામાં આવે. અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે. એટલે જેમ ભગવાને કીધું ને કે ક્રમશ પરમ ગતિ પામે છે. જરૂરી નથી કે એક મનુષ્ય જીવનમાં મળી જશે. પ્રયાસ કરવાના છે. ભગવાન જોવે છે, ભગવાન સાક્ષી છે, ભગવાન બધું જાણે છે. એ આપણી આંગળી પકડશે ને એ આપણને લઈ જશે ઉપર તમારે એના ધામ સુધી. પણ આપણે ખાલી પ્રયાસ કરીને રાખવાના છે તમારે. એટલા માટે ભગવાન કહે છે કે ક્રમે ક્રમે ઉન્નતિ પામે છે. આના સંદર્ભમાં આપણે એટલું સમજી શકીએ કે શાસ્ત્રો જે છે બહુ મહત્વના છે. કેવી રીતે? તો સૌથી પહેલા તો શાસ્ત્રો છે ને આપણને ગાઈડ મેપ છે. અથવા તો જેમ આપણે માની લો અત્યારે ગૂગલ મેપ છે ને, આપણે ક્યાંય પણ જવું હોય, આપણે ગાડીમાં જેમ કે ગૂગલ મેપ આપણે ઓન કરી દઈએ અને આપણને ડાયરેક્શન કહે કે આટલા મીટર સ્ટ્રેટ જાઓ, પછી રાઈટ ટર્ન લ્યો, પછી પાછા આટલા મીટર તમે સીધા જાઓ, પછી લેફ્ટ ટર્ન લ્યો, એ તમે બધું ગાઈડ કરે ને. આની પ્રમાણે આપણે ડ્રાઈવ કરતા હોઈએ તમારે. એટલે કે સરસ મજાનો આપણને નકશો દેખાડે છે. તો શાસ્ત્ર પણ આપણને એક જાતનો નકશો જ દેખાડે છે આધ્યાત્મિક માર્ગમાં કેવી રીતે આપણે આગળ વધવું. કેવી રીતે? તો કે નિયમો અને નિયંત્રણો દ્વારા. પછી આદર્શ. આપણા બધા લાઈફમાં એક આઈડિયલ હોય ને તમારે. આજે જેમ કે કોઈને બહુ સારું બેટ્સમેન બનવું હોય, તમારે શું કે મારે તો તેંડુલકર જેવું બેટ્સમેન બનવું છે, મારે તો ગાવસ્કર જેવું બેટ્સમેન બનવું છે તમારે. એવી રીતે બધાના પોતાના એક આદર્શ હોય તમારે. તો શાસ્ત્ર પણ છે ને આપણને આદર્શ છે. આપણા શાસ્ત્રમાં આ રીતે આવા વ્યક્તિ હતી જેણે આવી ઉપાસના, આવી સાધના અને આવી તપસ્યા કરી હતી. તમને ખ્યાલ હોય તો ભગવાન 4થા અધ્યાયમાં પણ શાસ્ત્રોમાંથી આપણને એક્ઝામ્પલ આપે છે ને. કોનું એક્ઝામ્પલ આપે છે? સૌથી પહેલા તો કે જનક મહારાજનું એક્ઝામ્પલ આપે છે કે ભાઈ જનક મહારાજે પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તમારે. એ આદર્શ ક્યાંથી લાવ્યા? એક્ઝામ્પલ ક્યાંથી લાવ્યા? આપણે શાસ્ત્રમાંથી જ આવ્યા ને. આપણે ભગવાન ઇવન 10મા અધ્યાયમાં પણ કહે છે કે બધા મુનિઓ લોકોએ પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. કેવી રીતે? તો કે ભાઈ આવી જ રીતે એનું આચરણ કરીને. પછી અરીસો. અરીસો એટલે કે શું? આપણો ચહેરો દેખાડે આપણને. તમે કહેશો આપણે ડેઈલી અરીસામાં તો ચહેરો જોઈએ જ છે. એમાં તમને શું દેખાડે છે? તમારું ભૌતિક શરીર દેખાડે છે. તમારી આત્માના દર્શન થાય છે શરીરમાં આપણને? તો કે ના. એટલે કે શાસ્ત્રો જે છે આપણને અરીસો દેખાડે કે ભાઈ આપણે આધ્યાત્મિક માર્ગમાં કેટલા આગળ વધ્યા છીએ, કેટલું આચરણ કરીએ છીએ, આપણે જીવનશૈલી કેવી છે. ભગવાને જેમ કીધું ને કે અલગ અલગ અધ્યાયોમાં આપણને બધી જીવનશૈલી જીવવાની રીત દેખાડેલી છે. તો આપણે અરીસામાં જોઈ શકીએ આપણે એનું કેટલું પાલન કરીએ છીએ તમારે. કેટલા એના ઉપર આપણે દ્રઢ રીતે ટકેલા છીએ. અને શક્તિ. જો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે છે ને શક્તિ અને ધૈર્ય બહુ જોવે તમારે. શક્તિ શેના માટે? તમે કહેશો આપણે શારીરિક શક્તિ? તો કે ના, શારીરિક શક્તિ નહીં, મનોબળ શક્તિ. કારણ કે ભગવાને શું કીધું? મનને કંટ્રોલમાં રાખવાનું છે. તો મનોબળ શક્તિ આપણને બહુ જોવે. અને બીજું ધૈર્ય જોવે, પેશન્સ જોવે. ભગવાને આપણને ગઈકાલે 26 ગુણોમાં ધૈર્ય કીધું હતું ને. તો આ શક્તિ આપણને ક્યાંથી મળે છે? આત્મબળ ક્યાંથી મળે છે? ધૈર્ય ક્યાંથી મળે છે? શાસ્ત્રો જ આપણને કહે છે. આજે જેમ કે પ્રહલાદ મહારાજને એની કથા સાંભળીને આપણને શક્તિ મળે કે નહીં? ધૈર્ય મળે કે નહીં તમારે? આ બધા ભગવાનના ભક્તો છે. અંબરીશ મહારાજની આપણે કથા સાંભળીએ તમારે, ત્યારે આપણું ધૈર્ય કેટલું બધું મનોબળ મજબૂત થાય તમારે. કેટલું ધૈર્ય રાખેલું હતું અંબરીશ મહારાજે. આજે આપણે વામન અવતારની આપણે મેળવીએ તમારે, ત્યારે બલી મહારાજે પણ કેટલું ધૈર્ય જાળવીને એના ગુરુની પણ અવગણના કરવીને એનું આત્મબળ કેળવીને ભગવાનને કીધું ને કે ભાઈ ચાલો તમારે 3 પગલાં જોવે છે ને એ પણ હું આપવા રેડી છું. ખબર પડી ગઈ હતી કે સામે ભગવાન છે, અત્યારે મારું બધું સર્વસ્વ લઈ શકે છે તમારે. તેમ છતાં પણ એણે પોતાનું આત્મબળ કેટલું સ્ટ્રોંગ રાખ્યું કે ભાઈ ના, મેં વચન આપેલું છે, મારા શબ્દો હું પાડીશ તમારે. રામ ભગવાનનું એક્ઝામ્પલ તમારે.
કે ભાઈ પિતાશ્રીએ જે વચન આપેલું છે મારે એનું પાળવાનું છે તમારે. આ બધી શક્તિ ક્યાંથી આવે, આત્મબળ ક્યાંથી આવે? શાસ્ત્રમાં આવા બધા એક્ઝામ્પલ છે, આવી બધી કથાઓ છે, આવા બધા દ્રષ્ટાંતો છે, ત્યાંથી જ આપણને બધું બળ મળે ને તમારે. એટલે કે ઘણી બધી રીતે છે ને આપણને શાસ્ત્રો મદદ કરી શકે છે. તો આ રીતે આપણો અહીંયા દૈવાસુર સંપત્તિ વિભાગ પૂરો થાય છે. 16મો અધ્યાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. કીર્તિ માતાજી ઘણા વખત પછી જોડાણા. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. માતાજી ક્યાં છો માતાજી? હમણાં